નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 12 સાયન્સ પ્રકરણ આલ્કોહોલ ફિનોલ ઇથર માં ગત વિડીયો લેક્ચરમાં આપણે જોયું સ્વાધ્યાયના પ્રશ્નો 11.15 સુધી. આજે આલ્કોહોલ અને ફિનોલ ભાગના કેટલાક સ્વાધ્યાયના સવાલો 11.16 ટેક્સ્ટ બુક પેજ નંબર 353 તમે કાઢી રાખો, જોવાના છે. 11.16 નંબરનો સવાલ શું સમજાવે છે? સમજાવો કે બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલ OH સમૂહ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે કેવી રીતે સક્રિય કરે છે. સવાલ 11.16. બેન્ઝીન વલય સાથે જોડાયેલો OH સમૂહ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે સક્રિય કેવી રીતે કરે છે? પહેલી વાત, ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે જેને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય તેવું. અને ઇલેક્ટ્રોન અનુરાગી કોણ હોય? કે જે પોતે ધન ભારિત હોય, જેની ઉપર ધન વીજભાર હોય તે ઇલેક્ટ્રોન અનુરાગી હોય. તો બેન્ઝીન સાથે જોડાયેલો OH સમૂહ કેવી રીતે બેન્ઝીનને ઇલેક્ટ્રોન અનુરાગી તેના પ્રત્યે આકર્ષિત થાય, એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી કે જેને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ છે એટલે પોતે ધનભારિત હોય એ બેન્ઝીન કેન્દ્ર પ્રત્યે આકર્ષિત થાય. દાખલા તરીકે NO2+, દાખલા તરીકે Br+, દાખલા તરીકે Ca3+. તો આ બધા ધનભારિત છે અને એને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ છે. તો OH સમૂહ એવું તો શું કરે છે કે જેથી કરીને બેન્ઝીન કેન્દ્ર પ્રત્યે આ બધા સમૂહો આકર્ષાય? તો OH ના ઓક્સિજન પાસે બે લોન પેર ઇલેક્ટ્રોન, લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જે બેન્ઝીન કેન્દ્રના ઇલેક્ટ્રોન આકર્ષક સ્વભાવના કારણે, બેન્ઝીન કેન્દ્રનો સ્વભાવ કેવો છે? ઇલેક્ટ્રોન આકર્ષક સ્વભાવના કારણે એ OH ના ઓક્સિજનના અબંધકારક ઇલેક્ટ્રોન જે હોય ને એને ખેંચે, જેથી કરીને આ પ્રકારની ઘટના બને કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પસાર થાય, OH ના ડબલ બોન્ડ થાય, જેના અપાકર્ષણથી આ પાઈ ઇલેક્ટ્રોન પાડોશી કાર્બન ઉપર સ્થાનાંતરિત થાય, ઓર્થો સ્થાન. અને આ ઓક્સિજનનું ઇલેક્ટ્રોન યુગ્મ ગયું, એક પડ્યું છે, ગયું એટલે ઓક્સિજન ધન ભારિત બને. આમ જોવા જાવ તો એક જ અણુમાં ધન ને ઋણ ભાર છે, એટલે આમ અણુ વીજભારની દ્રષ્ટિએ તો તટસ્થ જ છે, પરંતુ ઓર્થો સ્થાને ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું, જેથી કરીને ધન વીજભારિત સમૂહ ઓર્થો સ્થાને આકર્ષિત થાય અને ત્યાં રહેલા હાઇડ્રોજનને વિસ્થાપિત કરે, જેને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. જેમાં આપણે બેન્ઝીનમાં OH ફિનોલમાં સહસ્પંદન જોઈ ગયા 5 બંધારણ. અહીંયા કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે એ પાડોશી કાર્બન તરફ પસાર કરે, જે ઇલેક્ટ્રોનના અપાકર્ષણથી પાઈ ઇલેક્ટ્રોન ખસીને પેરા સ્થાને જાય. અહીંયા ઋણ વીજભાર આવે, આ બે ઇલેક્ટ્રોન અહીંયા વી આવે, અહીંયા પાઈ બંધ થઈ, અહીંયા તો છે, અહીંયા ડબલ બોન્ડ OH. તો આ રીતે ઓર્થો અને પેરા સ્થાને ઋણભાર આવે છે. આ કારણોસર ફિનોલનો OH સમૂહ એને ઓર્થો પેરા નિર્દેશક બતાવે છે, જેથી કરીને આવા ઇલેક્ટ્રોન અનુરાગી સમૂહો કાં તો ઓર્થો સ્થાને કાં તો પેરા સ્થાને, વળી પાછું ઓર્થો ડે સ્થાને આવશે. બધા બંધારણ તમારે ટેક્સ્ટ બુકમાં જોઈ લેવા. ઓર્થો અને પેરા સ્થાને આકર્ષિત કરે ને ત્યાં રહેલા હાઇડ્રોજનને વિસ્થાપિત કરે. જો નાઇટ્રો સમૂહ આવે તો એને નાઇટ્રેશન કહેવાય, બ્રોમો આવે તો બ્રોમિનેશન, મિથાઇલ સમૂહ આવે તો એને આલ્કાઇલેશન, COCH3 સમૂહ આવે એસિટાઇલ સમૂહ તો એને એસિટાઇલેશન કહેવામાં આવે છે. તો આ આપણો 11.16 નંબરના સવાલનો જવાબ. ત્યાર પછી 11.17 કહે છે કે નીચે દર્શાવેલી પ્રક્રિયા માટેના સમીકરણ લખો. પેલું કીધું છે પ્રોપેન 1 ઓલ, પ્રોપેન 1 ઓલ સ્ટ્રક્ચર, પ્રોપેન 3 કાર્બન, પહેલા કાર્બન ઉપર OH 1 2 3, આ થયું પ્રોપેન 1 ઓલ નું આલ્કલાઇન એટલે કે બેઝિક KMnO4 ના દ્રાવણ સાથે ઓક્સિડેશન, KMnO4 એસિડિક અને બેઝિક બંને માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકેની ભૂમિકા ભજવે છે.
વળી KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એટલે OH વાળો જે કાર્બન છે એની પાડોશી OH વાળો કાર્બનનો H2 દૂર થાય, ઓક્સિડેશન કરતાના સંપર્કમાં આવે, એ ઓક્સિજન આપે એટલે H2O, અને એ આ બે હાઇડ્રોજનના બદલામાં ત્યાં ઓક્સિજન પ્રોવાઈડ કરે એટલે CH2OH નું રૂપાંતર CO, આ H2 ગયો એની જગ્યાએ O આવ્યો, OH તો હતો જ, COOH કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરે, 3 કાર્બન એટલે પ્રોપેન વત્તા ઓઇક એસિડ, એટલે સંયોજન બને પ્રોપેનોઇક એસિડ, જે ટેક્સ્ટ ની બેઠી પ્રક્રિયા છે, કંઈ નવું નથી, માત્ર રિવિઝન. સવાલ કઈ રીતે પૂછાય એનો તમને અંદાજો આવે. પછી CH2 એટલે કે કાર્બન ડાઇસલ્ફાઇડ અધ્રુવીય દ્રાવક છે, માં રહેલા બ્રોમિનની ફિનોલ સાથેની પ્રક્રિયા, એટલે ફિનોલ સાથે કોની પ્રક્રિયા છે? બ્રોમિન in CH2. આ CH2 પાણીની જેમ ધ્રુવીય નથી, અધ્રુવીય દ્રાવક છે. આની માટે તાપમાન પણ નીચું કરવામાં આવે છે 0 to 5 ડિગ્રી, જે બ્રોમિનની ઉચ્ચતમ સક્રિયતામાં ઘટાડો કરે. એટલે બ્રોમિન ખૂબ સક્રિય છે, એમાં સક્રિયતા ઘટાડે. અને OH તમે જોઈ ગયા ઓર્થોપેરા નિર્દેશક છે. બ્રોમિન અતિ પ્રબળ છે, એની બદલે નિષ્ક્રિય કરે એટલે કોઈ પણ એક સ્થાને બ્રોમિનેશન જાય, હાઇડ્રોજન અને બ્રોમિન HBr, કાં તો ઓર્થો સ્થાને કાં તો પેરા સ્થાને. પણ પેરા નિપજમાં બંને સમૂહો મોટા કદના દૂર દૂર છે, એટલે અવકાશી અવરોધ ઓછા મળે, એટલે પેરા નિપજ વધુ મળે, જ્યારે ઓર્થો નિપજ ઓછી મળે. નામ થશે ઓર્થો બ્રોમોફિનોલ અને પેરા બ્રોમોફિનોલ. ત્રીજી પ્રક્રિયા મંદ HNO3 ની ફિનોલ સાથેની પ્રક્રિયા. ફિનોલ સાથે મંદ HNO3, તો આ તો HNO3 એટલે નાઇટ્રેશન થઈ ગયું. HNO3 માંથી બે સમૂહ બને, NO2+ અને OH-. NO2+ કાં તો ઓર્થો સ્થાને જોડાય, અને ત્યાં રહેલા હાઇડ્રોજનને વિસ્થાપિત કરે એટલે એમાંથી જે OH ઉત્પન્ન થાય એ OH અને H, ઓર્થો નાઇટ્રોફિનોલ કાં તો પેરા સ્થાને જોડાય. હંમેશા પેરા નિપજ વધારે હોય. કોઈ પૂછે કેમ, તો કહી દેવાનું કે ભાઈ બે દૂરના સ્થાન છે, અવકાશી અવરોધ ઓછા થાય, જેથી કરીને એ વધુ બને અને આ ઓછું બને. ઓલમોસ્ટ આ 80% જેવું બનતું હોય, આ 20%, અને કેટલાક કેસમાં 90% અને આ 10% જ બનતું હોય. ચોથું, ફિનોલની જલીય NaOH ની હાજરીમાં ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયા. વિચારો તો, ફિનોલ, જલીય NaOH, ક્લોરોફોર્મ. હવે છે કે અહીંયા કઈ પ્રક્રિયા છે? રિમર-ટીમાન, રીમી-ટીમી પ્રક્રિયા. અહીંથી હાઇડ્રોજન, અહીંથી ક્લોરીન, આ એસિડ છે, અહીંથી H, આ બેઝ છે, અહીંથી OH, આ O- એની સાથે આ Na+, અહીંથી હાઇડ્રોજન ગયો, અહીંથી ક્લોરીન ગયો, એટલે અહીંયા વધ્યું CH અને 2 ક્લોરીન, 2 મોલ NaOH, બરોબર, 2 Na 2 Cl માઈનસ 2 NaCl, અને એની બદલે ત્યાં 2 OH ગોઠવાઈ જાય એટલે આવું બને CH, 2 ક્લોરીન ના બદલામાં 2 OH ને પછી એક H ને એક OH, એટલે પાણી અણુ ગયો એટલે CHO, ONA, અને આમાં તમે બેઝ નાખો છો એટલે છેલ્લે એસિડ નાખવો જ પડે. HCl નાખો એટલે અહીંથી Cl માઈનસ, અહીંથી Na, NaCl એટલે O અને આ H, સેલિસાલ્ડિહાઇડ, સેલિસાલ્ડિહાઇડ. પછી સવાલ 11.18,
એ તમારે જાતે કરી શકાય, કેમ કે પ્રક્રિયા નેમ રિએક્શન આપી છે. કોલ્બે પ્રક્રિયા, રિમોટિમાન, વિલિયમસન સંશ્લેષણ બાકી છે, હજી ઇથરમાં અસમિતિ ઇથર બાકી છે, એટલે 2 બાકી છે ને 2 જોઈ ગયા છે, જાતે કરી શકાય. 11.19 ઇથેનોલના એસિડ નિર્જલીકરણથી ઇથિન મેળવવાની ક્રિયાવિધિ. ઓકે, ક્રિયાવિધિ લખવાની છે. ક્રિયાવિધિ જો કે આપણે જોઈ ગયા છીએ, હું તમને યાદ કરાવું. ક્યાં પેજ ઉપર? નિર્જલીકરણની પ્રક્રિયા પેજ નંબર 339 339 ઉપરની ક્રિયાવિધિ જોવાની છે, બરોબર? 3 તબક્કાવાળી, તમે પણ જાતે કરી શકો. 11.20 નીચે દર્શાવેલા પરિવર્તનો કેવી રીતે થાય? એમાં પહેલું પ્રોપીન માંથી પ્રોપેન ટુ ઓલ. પ્રોપીન 3 કાર્બન દ્વિબંધ પ્રોપીન અને પ્રોપેન ટુ ઓલ. બીજા નંબરના કાર્બન ઉપર હોય છે. એટલે શું ફેર પડ્યો ભાઈ? જો તો આ CH3 તો એમને, આ CH એમને, આ ભાઈબંધ હોયો ગયો. આ CH2 માં એક હાઇડ્રોજન ભળી ગયો છે ને અહીંયા હોય છે, ને અહીંયા એક H આવ્યો ને અહીંયા હોય છે ને ભાઈબંધ તૂટ્યો. તો યોક્સિલ પ્રક્રિયા થઈને H ને હોય છે એટલે પાણીનો અણુ દાખલ થયો, એટલે જળ વિભાજનની પ્રક્રિયા છે. બે પ્રક્રિયા હતી, એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન અને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશનમાં માર્કોનિકોના નિયમનું પાલન થતું હતું, એટલે દ્વિતીયક આલ્કોહોલ મળતો હતો. જ્યારે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનમાં પ્રતિ માર્કોનિકો પ્રાથમિક આલ્કોહોલ. તો આ કયા પ્રકારનો આલ્કોહોલ છે? તો OH વાળો કાર્બન અન્ય 2 કાર્બન સાથે, એટલે આ દ્વિતીયક આલ્કોહોલ છે. એટલે આ એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન છે. એસિડ એટલે કે H+ ઉદ્દીપકની હાજરીમાં પાણીનો અણુ કે જે માર્કોનિકોના નિયમનું પાલન કરે છે. પાઈ છે, પાણીનો વધુ વિદ્યુત ઋણ ઘટક OH માઇનસ ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાય અને અહીંયા H. તો બહુ સરળ પ્રક્રિયા, એક જ સ્ટેપ વાળી પ્રક્રિયા અહીંયા પૂછાઈ ગઈ. સારું કહેવાય. બીજા નંબરે છે બેન્ઝાઇલ ક્લોરાઇડ માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. આવા સમયે સર્વપ્રથમ કામ સ્ટ્રક્ચર બનાવવાનું. બેન્ઝાઇલ એટલે બેન્ઝીન ઉપર CH2 અગાઉ શીખવાડી દીધું છે. બેન્ઝાઇલ, બેન્ઝાલ, બેન્ઝોલ, એની આરે ક્લોરાઇડ એટલે Cl. બેન્ઝાઇલ આલ્કોહોલ. વિચારવાનું શું ફરક છે ભાઈ? ક્લોરીનના બદલામાં OH છે, બાકી બધું એમનું એમ છે. શું કરવું? કંઈ નહીં, OH દાખલ કરવાનો છે. એટલે આ પ્રક્રિયા ખરેખર હેલો આલ્કેન હેલો એરિન ચેપ્ટરની છે. તમારે SN2 પ્રક્રિયા કરવાની છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કે જેમાં તમે NaOH અથવા તો KOH નો ઉપયોગ કરો, તેમાંથી ઉત્પન્ન થતું OH માઇનસ હમણાં આપણે જોઈ ગયા હતા, અહીંયાથી આક્રમણ કરે, કેમ કે વિષમ વિભાજન થવાની સંભાવના છે. અંશતઃ ધનભારિત કાર્બન ઉપર આ ન્યુક્લિયોફાઇલ કહેવાય, કેમ કે ઋણભારિત છે ને, એટલે એને ધન વીજભાર પ્રત્યે આકર્ષણ હોય. OH માઇનસ ઋણ વીજભાર, ધન વીજભાર પ્રત્યે આકર્ષણ. અને ધન વીજભાર કેન્દ્રમાં છે, એટલે એને કેન્દ્રાનુરાગી કહેવાય. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન. વિરુદ્ધ દિશામાંથી આક્રમણ કરે, અહીંથી Cl છૂટો પડે, પોતે ગોઠવાઈ જાય અને Cl માઇનસ છૂટો પડે. NaOH લીધું હોય તો NaCl બને, KOH લીધું હોય તો KCl બને. ત્યાર પછીનો સવાલ, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ માંથી પ્રોપેન 1 ઓલ.
ઇથાઇલ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, પ્રોપેન 3 કાર્બન, પેલા કાર્બન ઉપર OH, પ્રોપેનોલ. તો આમાં જ્યારે કેમ બનાવવું? તો હવે આમાં અને આમાં કોમન શું છે? મને ઇથાઇલ સમૂહ કોમન દેખાય છે. ચાલો આમાંથી એટલું તો ગયું. બાકીનું તમારે CH2OH દાખલ કરવાનું છે. CH2O તમારે ઉમેરવાનો છે, કેમ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે. છેલ્લો તબક્કો જળ વિભાજનનો હોય એટલે H અને OH જોડાય. H આ છેલ્લો તબક્કા જળ વિભાજનમાંથી જોડાણ. અને CH2O એટલે આ HC ડબલ બોન્ડ OH, ફોર્માલ્ડિહાઇડ CH2O. અને આપણે એક જ સ્ટેપમાં શીખાતા, બે સ્ટેપ ન કરવા હોય તો સાથે સાથે જળ વિભાજન પણ કરી નાખવાનું. કઈ રીતે થાય? તો જુઓ કે કાર્બન ઓક્સિજન બંધ તૂટે, બરાબર, ઓક્સિજન ઋણ ભારિત, કાર્બન ધન ભારિત. અને અહીંયા મેગ્નેશિયમ કાર્બન બંધ તૂટે એટલે કાર્બન ઋણ ભારિત, મેગ્નેશિયમ ધન ભારિત. એટલે ધન ભારિત કાર્બન ને ઋણ ભારિત કાર્બન. એટલે આપણે નિયમ જ બનાવ્યો, કાર્બન સાથે કાર્બન જોડાય, ઓક્સિજન સાથે પ્લસ મેગ્નેશિયમ જોડાય. પણ જળ વિભાજન થાય એટલે પાણીનો H પ્લસ અહીંયા અને ધન ભારિત સાથે OH માઈનસ અહીંયા. એટલે સીધું તમે જુઓ CH3CH2 CH2 CH3CH2 CH2 સિંગલ બોન્ડ OH, સિંગલ બોન્ડ OH અને MgOH મેગ્નેશિયમ હાઇડ્રોક્સી ક્લોરાઇડ. એક જ સ્ટેપમાં પૂરું કરી શકાય. બીજું મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ માંથી 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ, 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ, પ્રોપેન 3 કાર્બન, 2 ઓલ, 2 મિથાઇલ, આ 1 આ 2 અને આ 3. આ સ્ટ્રક્ચર તો બહુ ઈઝીલી બની ગયું. હવે આમાં આમાં મેચ કરો, હરખું શું છે? મિથાઇલ સમૂહ હતો. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છેલ્લા H તો ક્યાંથી આવ્યું હોય? પાણીમાંથી આવ્યું હોય. E સિવાયનો બાકીનો જે ભાગ છે એ તમારે ઉમેરવાનો રહ્યો. CH3CO CH3 એટલે કીટોન, CH3C ડબલ બોન્ડ O, આ તો એસિટોન થયો. સાથે જળ વિભાજનનો તબક્કો પણ ઉમેરી દેવાનો મિત્રો. તો શું થાય? પાઇ બોન્ડ તૂટે, કાર્બન સાથે કાર્બન જોડાય, ઓક્સિજન સાથે મેગ્નેશિયમ જોડાય, અને પછી જળ વિભાજન થાય એટલે અહીંયા H પ્લસ અને અહીંયા OH માઈનસ. એટલે CH3 જોજો, CH3C CH3C CH3CH3 CH3CH3 સિંગલ બોન્ડ OH, સિંગલ બોન્ડ OH વચ્ચે MgOH રિવર્સ પ્રક્રિયા જોઈએ આપણે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાને રિવર્સ. તો આના પરથી આપણે અંદાજ આવવો જોઈએ અને આના પરથી આપણે ખ્યાલ આવે કે મિત્રો સવાલ કઈ રીતે પૂછાતા હોય છે. બરોબર, ટેક્સ્ટ બુકમાં શબ્દશઃ શીખાતો હોય પણ સવાલ કઈ રીતે પૂછાય એનો આપણને અંદાજ આવે સ્વાધ્યાયના સવાલો સોલ્વ કરવા. ત્યાર પછી 11.21 નો સવાલ લગભગ આપણે આલ્કોહોલ ફિનોલ ઇથરનો છેલ્લો સવાલ થઈ જાય. એમાં નીચે દર્શાવેલી પ્રક્રિયામાં વપરાતા પ્રક્રિયકોના નામ લખો. પ્રક્રિયામાં વપરાતા પ્રક્રિયકોના નામ લખો. પહેલો સવાલ છે પ્રાથમિક આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન. હમણાં જોઈ ગયા પ્રાથમિક આલ્કોહોલ એટલે આ CH2OH, OH વાળો કાર્બન અન્ય કાર્બન સાથે, અને એનું કાર્બોક્સિલિક એસિડ. તો પ્રબળ ઓક્સિડેશન કરતા જોઈ
તમે KMnO4 વાપરી શકો, અથવા તો K2Cr2O7 વાપરી શકો, અથવા તો Na2Cr2O7 વાપરી શકો. એસિડિક માધ્યમ હોવું જરૂરી છે, બેઝિક માધ્યમ પણ ચાલે. તો પ્રક્રિયક થયો પ્રબળ ઓક્સિડેશન કરતા. નંબર 2 આપેલું હતું પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં ઓક્સિડેશન. વાહ, પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડ RCHO. તો અહીંયા નિર્બળ ઓક્સિડેશન કરતા જોયું, કેમ કે પ્રબળ ઓક્સિડેશન કરતા તો ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરે. તો નિર્બળ ઓક્સિડેશન કરતા તો CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ, CrO2 Cl2 હતો, અથવા તો PCC હતો CH2Cl2 માં દ્રાવ્ય. આવા બધા નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં પ્રાથમિક આલ્કોહોલ એ આલ્ડીહાઇડમાં રૂપાંતર પામે. બે સવાલના જવાબ તો ફટાફટ આવી ગયા. પછી ફિનોલનું 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલમાં બ્રોમિનેશન. ફિનોલ 1 2 3 4 5 6 2 4 6. તો આ તો ભાઈ પ્રબળ બ્રોમિનેશન છે મિત્રો, એટલે કે બ્રોમિન જળ વાપરવું પડે. કેમ કે હમણાં આપણે જે બ્રોમિનને CH2 માં અથવા તો ક્લોરોફોર્મમાં દ્રાવ્ય કર્યો, નીચું તાપમાન આપ્યું, તો બ્રોમિનની સક્રિયતામાં ઘટાડો નોંધાણો હતો. એટલે એક જ રીપોઝ મળતી હતી, કાં તો ઓર્થો બ્રોમોફિનોલ કાં તો પેરા બ્રોમોફિનોલ. પણ બ્રોમિન જળ અતિ સક્રિય છે, ત્રણેય સ્થાનોએ બ્રોમિનેશન કરે. મેં તમને અગાઉ કીધું ને, સાંદ્ર લ્યો તો હાથ ઉપર પાડો તો આરપાર હોલ પાડીને આરપાર નીકળે, એટલી સક્રિયતા છે. કાળજી રાખવી પડે, નહીતર દુઃખી થઈ જાય આપણે અથવા તો આપણા મા બાપ. પછી બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી બેન્ઝોઇક એસિડ. બેન્ઝાઇલ, બેન્ઝીન ઉપર CH2 આલ્કોહોલ. પછી બેન્ઝોઇક એસિડ. બે એસિડ એટલે બેન્ઝોઇક એસિડ. તો ઈ જ છું ને ભાઈ, CH2OH નું COOH માં રૂપાંતર. જોવો ને ભાઈ, આ તમે જો આ OH તો છે, આ H2 કાઢ્યો ને O દાખલ કર્યો, તો હાઇડ્રોજન કાઢીને ઓક્સિજન ઉમેરવું, ઓક્સિડેશન. ને આ પ્રબળ ઓક્સિડેશન કરતા નિર્બળ લ્યો તો આલ્ડીહાઇડ મળે. એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા જે મોજ આવે ઈ ગણી લેવાનું, બરોબર. શેના સવાલો છે આમ તો મિત્રો? ચોથું, પ્રોપેન ટુ ઓલ નું પ્રોપીનમાં નિર્જલીકરણ. પ્રોપેન ટુ ઓલ નું પ્રોપીન નિર્જલીકરણ બાબતે મિત્રો એવું હતું કે તમે એસિડ તો લ્યો છો, પણ તૃતીયક આલ્કોહોલમાં નિર્જલીકરણ ઝડપી હતું દ્વિતીયક કરતા, અને દ્વિતીયકમાં ઝડપી હતું પ્રાથમિક કરતા. એટલે તાપમાનમાં કંઈક ગાળા પડતા હતા, બરોબર, તાપમાનના ગાળા. અને પ્રાથમિક આલ્કોહોલમાં મુશ્કેલ છે આપણે સાંદ્ર H2SO4 ઉપયોગ કરતા હતા. દ્વિતીયક આલ્કોહોલમાં 80% H3PO4 ઉપયોગ કરતા હતા. અહીંયા 443 અને પછી 413 હતું તાપમાન. આ જરાક તમે જોઈ લેજો ને, 413 જ હતું લગભગ તાપમાન. ઓલામાં 358 હતું તૃતીયકમાં. આવો તાપમાન યાદ નથી આવતું, તમે જોઈ લેવાનું, તમારે એટલું તો કરવાનું ને. 413 કેલ્વિન જ હતું, અહીંયા 443 હતું. 413 ને 358 આવા કંઈક આંકડાઓ હતા. 85% H3PO4. દ્વિતીયક આલ્કોહોલમાં થોડુંક સરળ છે પ્રાથમિક કરતા. અહીંથી OH, આલ્ફા કાર્બન, બીટા કાર્બન 2 છે, એટલે કોઈ પણ થી એક જગ્યાએથી હાઇડ્રોજન H અને OH H2O દૂર થયું, બરોબર. અને આજનો આપણો છેલ્લો સવાલ, બ્યુટેન ટુ ઓન માંથી બ્યુટેન ટુ ઓલ. ઓન કીટોન, બીજા કાર્બન ઉપર કીટોન, એમાંથી છે
butane to all. CH3 C CH2 CH3 તો અહીંયા ને અહીંયા પાઈ બંધ છે અને અહીંયા નથી, એની બદલે હાઇડ્રોજન છે. શું અહીંયા હાઇડ્રોજન ઉમેરવાના છે તો એ કઈ પ્રક્રિયા છે? રિડક્શન. કોણ ઉપયોગ કરી શકાય? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ. ઈનો વાપરવું હોય તો નિકલ અથવા તો પેલેડિયમ અથવા તો પ્લેટિનમ વત્તા H2. તો આ રિડક્શન કરતાનો ઉપયોગ કરીને પાઈ બંધ તોડીને હાઇડ્રોજન જોડી શકાય. બરોબર, સ્વાધ્યાયના સવાલો જોયા. અને હવે આપણે જોઈએ એક આલ્કોહોલ ફિનોલ ઇથર જે પૂરું થાય છે તેની પછી એક ઇથેનોલ બનાવવાની જે પ્રોસેસ છે એ એક બાકી છે, ત્યાર પછી ઇથર ચાલુ કરવાનું છે. તો હવે આપણે ચાલો જોઈએ ઇથેનોલ બનાવવાની પ્રક્રિયા, ભૌતિક ગુણધર્મો અને તેના ઉપયોગો. હવેનો આપણો સવાલ આલ્કોહોલ રિલેટેડ એક સવાલ બાકી છે. ઇથેનોલનું ઉત્પાદન, ભૌતિક ગુણધર્મો, ઉપયોગો અને તેનું વિકૃતિકરણ સમજાવો. તો પહેલાં ઇથેનોલ કઈ રીતે બનાવાય? એમ તો આપણે ઘણી બધી પદ્ધતિઓથી ઇથેનોલ બનાવ્યો છે, પણ અહીંયા એક પદ્ધતિનો ઉલ્લેખ છે કે ઇથિનનું જલીયકરણ કરીને ઇથેનોલની બનાવત. તો ઇથિન એટલે CH2 ડબલ બોન્ડ CH2. હવે પાણીનો અણુ ઉમેરવામાં આવે તો ઉદ્દીપક તરીકે એસિડ ઉમેરવામાં આવે અને પાણી, તો આપણે આને એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન કહેતા હતા. અને પાઈ બંધ તૂટશે, એક જગ્યાએ પાણીનો H+ અને બીજી જગ્યાએ પાણીનો OH- જોડાય અને નિપજ CH3 સિંગલ બોન્ડ CH2 અને એની સાથે OH. તો આ રીતે ઇથેનોલ બને. અન્ય ઘણી બધી પદ્ધતિઓ છે ઇથેનોલ બનાવવાની. દાખલા તરીકે ઇથેનાલ CH3 C ડબલ બોન્ડ OH અને એનું તમે રિડક્શન કરો, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, પાઈ બંધ તૂટે, એક હાઇડ્રોજન અહીંયા અને એક હાઇડ્રોજન અહીંયા, તો બને CH3 CH2 OH ઇથેનોલ. બરોબર. તો ઇથેનોલની બનાવટ ઘણી બધી પદ્ધતિઓથી કરી શકાય, જે તમે આલ્કોહોલની બનાવટમાં જોઈ લીધેલું છે. હવે જ્યારે આથવણ પદ્ધતિથી ઇથેનોલ બનાવવામાં આવે ત્યારે શું કરવામાં આવે છે? તો અહીંયા શર્કરા એટલે કે ખાંડનું આથવણ કરવામાં આવે છે. આ સૌથી જૂનામાં જૂની પદ્ધતિ છે. મોલાસીસ એટલે કે જ્યારે શેરડીમાંથી ખાંડ બનાવવામાં આવે ત્યારે ખાંડના સ્ફટિક, જે તમે ચોરસ કટકા જુઓ છો, એ નીકળી ગયા પછી જે રગડો વધે એને મોલાસીસ કહેવાય. પછી શેરડી જ લેવામાં આવે અથવા તો દ્રાક્ષ. આ શર્કરાનું મૂળ ઉદ્ગમ સ્થાન છે અને એમાં રહેલી શર્કરાનું ઉત્સેચક ઇન્વર્ટેજની હાજરીમાં આથવણ કરવામાં આવે. એટલે શર્કરા એટલે C12H22O11. બરોબર. અને એમાં પાણી ઉમેરી દેવામાં આવે અને આથો લાવવા માટે અંદર ઉત્સેચક ઇન્વર્ટેજ નાખવામાં આવે. હવે શું થાય તો કે C12H22O11 12 કાર્બનના બે ટુકડા થાય, 6 કાર્બનમાં વિભાજિત થાય. બરોબર. હાઇડ્રોજન અહીંયા જો 12 22 અને આ બે 24 હાઇડ્રોજન થયા. તો અહીંયા જો 12 ને 12 24 થઈ ગયા. અને ઓક્સિજન 11 ને 1 12, 6 ને 6 12. તો આ રીતે પાણીનો અણુ ઉમેરાઈ જવાથી કાર્બન તો 6 ને 6 12 જ રહ્યા, હાઇડ્રોજન 12 ને 12 24 એટલે 22 ને 2 24, ઓક્સિજન 11 ને 1 12, 6 અને 6 12. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં ફરક શું છે? તો કે ગ્લુકોઝમાં ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ છે, જ્યારે ફ્રુક્ટોઝમાં ક્રિયાશીલ સમૂહ કીટોન છે. ઇન શોર્ટ, બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. આ આલ્ડીહાઇડ ધરાવે છે, આ કીટોન ધરાવે છે. બંનેના બંધારણ અલગ અલગ છે. હવે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર થઈ ગયા બાદ ફ્રુક્ટોઝને કોઈ અલગ પદ્ધતિથી અલગ કાઢી લેવામાં આવે અને ગ્લુકોઝની આગળ પ્રક્રિયા કરવામાં આવે. ગ્લુકોઝમાં શું કરવામાં આવે તો કે યીસ્ટ જે ફૂગ છે એમાંથી એક ઉત્સેચક મળી આવે છે ઝાયમેઝ, અને આ ઝાયમેઝ ઉત્સેચક વડે ફ્રુક્ટોઝનું આથવણ કરવામાં આવે. અહીંયા બે ઉત્સેચક આવ્યા, એક ઇન્વર્ટેજ આવ્યો અને ઝાયમેઝ આવ્યો. યાદ રાખવા માટે ઇન્વર્ટેજનો ઈ યાદ રાખવાનો અને ઝાયમેઝનો ઝેડ યાદ રાખવાનો. એટલે સૌથી પહેલાં ઈ આવે એબીસીડીમાં, ત્યારબાદ ઝેડ આવે. એટલે પહેલી પ્રક્રિયામાં ઇન્વર્ટેજ ને બીજી પ્રક્રિયામાં ઝાયમેઝ. ઘણીવાર વિદ્યાર્થીઓ અહીંયા ઝાયમેઝ વાપરે છે અને અહીંયા ઇન્વર્ટેજ વાપરે છે, ખોટું કરે છે. બરોબર.
તો અહીંયા ગ્લુકોઝનું આથવણ થાય, પડ્યું આપણે કે ને વન ટાઈપ ઓફ સડો લાગે, આથવણ થાય. અને આથવણ ધીમે આથવણ થવાથી ગ્લુકોઝમાંથી કોઈ પણ પદાર્થમાં જ્યારે આથવણ થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ નીકળે. પેલું ઢોકળા અને ખીરું હોય એમાં તમે જુઓ કે સપાટી ફૂલી ગયેલી દેખાય, દહીંમાં પણ સપાટી ફૂલી ગયેલી. શા માટે? કેમ કે કાર્બન ડાયોક્સાઇડ નીકળે. અને એટલે જ કદાચ ઢોકળા અને ખમણ સ્પંજી થતા હોય છે, વચ્ચે હોલ, કેમ કે કાર્બન ડાયોક્સાઇડ વચ્ચેથી પસાર થતો હોય. બરોબર. તો ગ્લુકોઝમાંથી ઇથેનોલના 2 અણુ અને કાર્બન ડાયોક્સાઇડ, તો 2 અણુ છે એટલે કાર્બન ગણો, 2 અને 2 4 અને 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ એટલે 5 6 થઈ ગયા. હાઇડ્રોજન ગણજો, 5 દુ 10 અને OH2 એટલે OH2 એટલે 2 હાઇડ્રોજનથી 12. ઓક્સિજન 6 ગણી લેજો, અહીંયા 2 અને આ 2 મોલ અહીંયા લખ્યા છે એટલે 4. એટલે OH2 એટલે 2 ઓક્સિજન અને CO2ના 2 મોલ એટલે 4 એટલે 6. એટલે પ્રક્રિયા સંતુલિત છે. અહીંયા માત્ર CO2 2 લખવાના છે. તો આ રીતે કાર્બન ડાયોક્સાઇડ ઉડી જવાથી છેલ્લે ઇથેનોલ મળે છે. તો એક ઔદ્યોગિક પદ્ધતિ છે. દ્રાક્ષમાંથી ઇથેનોલ બનાવવામાં શું કરવામાં આવે છે કે જ્યારે દ્રાક્ષ પાકી જાય ત્યારે પાકેલી દ્રાક્ષમાં શર્કરાનું પ્રમાણ વધુ હોય, એટલે કદાચ દ્રાક્ષ ખાટીમાંથી ગળી થઈ જતી હોય છે. અને આવી વધારે પડતી પાકી દ્રાક્ષની સપાટી તમે જો ને, દ્રાક્ષની ઉપર તમે સફેદ પડ દેખાય. કોઈ પણ દ્રાક્ષ લીલો માથે સફેદ કલર હશે જ, આવ લીલી દ્રાક્ષ નહીં હોય. કેમ કે કુદરતી રીતે જ દ્રાક્ષની ઉપર જ્યારે દ્રાક્ષ પાકે ને ત્યારે યીસ્ટ નામની ફૂગ ઉત્પન્ન થઈ જાય છે. ખાવામાં કાંઈ વાંધો નથી, એટલે આપણે ખાઈ જતા હોય, ધોઈએ તોય નીકળતી નથી, 50% નીકળતી હોય કદાચ. તો હવે આ દ્રાક્ષમાં રહેલી શર્કરા અને જે યીસ્ટ સપાટી પર થઈ છે એનો ઝાઇમેજ એકબીજાના સંપર્કમાં આવે, દ્રાક્ષને તમે ચેપો કાઢી નાખો આમ દબાવીને પછી રાખી મૂકો એટલે આથવણ પ્રક્રિયા શરૂ. અને એને બંધ રાખવાનું, બંધ પાત્રમાં, એટલે ઓક્સિજન ન મળે એટલે અજારક શ્વસન થાય. એટલે કે અજારક પરિસ્થિતિમાં ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય. તો આ પ્રક્રિયા દ્વારા ઉપર જોઈ ગયા, એ પ્રક્રિયા દ્વારા ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો હોય છે. આ ઉત્પન્ન થયેલા આલ્કોહોલની માત્રા 14% જેવી થાય, એની કરતાં સહેજ વધે એટલે હવે ઝાઇમેજ પ્રક્રિયા કરતો બંધ, એટલે હવે વધારે આથવણ થતું નથી. જો આથવણ દરમિયાન મિશ્રણમાં હવા ભળે તો ઉત્પન્ન થયેલા ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં રૂપાંતર થાય, જે નુકસાન થાય. જો પ્રક્રિયા લખીએ આપણે, ઇથેનોલ જે ઉત્પન્ન થયો છે CH3 CH2OH, એમાં જો હવાનો ઓક્સિજન ભળે તો ઓક્સિડેશન સ્ટાર્ટ. આ H2 અને હવાનો ઓક્સિજન H2O અને એ 2 હાઇડ્રોજનને બદલામાં ઓક્સિજન, આ ઓક્સિજન જો હાઇડ્રોજનના બદલામાં, તો આ ઇથેનોઇક એસિડ બને. અને ઇથેનોઇક એસિડ બને એટલે આલ્કોહોલી પીણાનો સ્વાદ નષ્ટ થઈ જાય, ખાટું લાગવા મળે. પીણું આપણને ખાટું, ઇથેનોઇક એસિડ ખટાશ માર્યો એટલે એ જ્યારે આલ્કોહોલિક પીણો છે એનો સ્વાદમાં ફેરફાર આવે. ભૌતિક ગુણધર્મોમાં ઇથેનોલ તો રંગહીન પ્રવાહિત છે. જ્યારે આપણે એને દવા તરીકે ઉપયોગ કરીએ છીએ ત્યારની વાત છે, દારૂ તરીકે પણ કહેવામાં આવે છે. ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે, પાણી કરતાં ઓછું છે. પાણીનું છે 373 કેલ્વિન. એટલે આમ જુઓ ને તો પાણી અને ઇથેનોલ બે મિશ્ર હોય ને ગરમ કરો એટલે ઇથેનોલ ઉડી જાય. ઉપયોગ રંગ ઉદ્યોગમાં દ્રાવક તરીકે, ડાઇઝને ઓગાળવા માટે અને કાર્બનિક સંયોજનો, અન્ય કાર્બનિક સંયોજનો બનાવવા માટે. હવે જ્યારે ઉદ્યોગોમાં ઇથેનોલનો ઉપયોગ થાય ત્યારે ત્યાં કામ કરતા કર્મચારીઓ એને ઘરે ન લઈ જાય એટલે એ આલ્કોહોલનું વિકૃતિકરણ કરવું પડે. એટલે ઔદ્યોગિક આલ્કોહોલમાં અંદર CuSO4 ઉમેરવામાં આવે એટલે કોપર સલ્ફેટનો વાદળી રંગ ભળે અને તેમાં પેરિડીન ઉમેરવામાં આવે. પેરિડીન ઉમેરો એટલે એ દુર્ગંધવાળો બને. અને પેરિડીનનો પાછો બીજો ગુણધર્મ છે કે એનો સંપર્ક કે સેવનથી નપુંસકતા આવે એટલે કોઈ હળી ન કરે. એટલે આલ્કોહોલમાં દુર્ગંધ પણ આવે અને આલ્કોહોલમાં કોપર સલ્ફેટના રંગે આવે એટલે આ કોઈ પી ન શકે, પીવા માટે અયોગ્ય બને એટલે આલ્કોહોલમાં આવી ઘટના કરવામાં આવે, જેને આલ્કોહોલનું વિકૃતિકરણ કરવામાં આવ્યું એવું કહેવામાં આવે છે.